સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે નવી ખેતી પદ્ધતિ અને બાગાયત ખેતીનો વધારો થઈ રહ્યો છે। એવામાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના કાગદડી ગામમાં મોટા પ્રમાણમાં બાગાયતી ખેતી થઈ રહી છે। એમએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલા ભાવેશભાઈ નામના યુવકે કાગદડી ગામમાં ખેતીને સૌથી શ્રેષ્ઠ બિઝનેસ સાબિત કર્યો છે। ભાવેશભાઈ ગામમાં એક ગ્રુપ બનાવી 500 વીઘા જમીનમાં બાગાયતી ખેતી કરી રહ્યા છે। ગામના યંગસ્ટર શહેરનો મોહ છોડી ગામની કાયા પલટ કરવા શાકભાજી, મસાલા પાક, તરબૂચ, ટેટી, પપૈયાનું મોટા પ્રમાણમાં વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે। ઓલ ઓવર સિઝન દરમિયાન 500 થી 700 વીઘામાં એ લોકો બાગાયત ખેતી કરે છે। પેલા એક ફાર્મર કરતા બે ફાર્મર એવી રીતે થઈને 8-10 ખેડૂતોનું ગ્રુપ છે કે જેઓ નક્કી કરે છે કે ભાઈ આપણે બાગાયતમાં કોઈ શાકભાજીનું વાવેતર કરશે, કોઈ ફળપાકનું વાવેતર કરશે। આ રીતે એમના પ્લાન મુજબ બાગાયત ખેતી કરે છે, જેથી એ લોકોને જે ખેતીમાં જરૂર પડતા બધા ઇનપુટ્સ છે એ બધા ખરીદવામાં પણ ઇઝી રહે છે, માર્કેટ ભાવ કરતાં સસ્તું મળે છે। અને માર્કેટિંગની વાત કરીએ તો માર્કેટિંગ માટે પણ એ લોકોને સરળતા રહી છે। કાગદડી શરૂઆત 30 વીઘાથી કરી હતી ખેતી કરવાની બાગાયતી અને વેજીટેબલ। અત્યારે હાલ અમે 8-10 જણાનું ગ્રુપ છીએ અને 700 થી 800 વીઘા શાકભાજી, ફળ, ટેટી, તરબૂચ અને પપૈયાની ખેતી કરીએ છીએ। ચાલુ ખેતી કરતા હતા એની કરતાં એને વાર્ષિક પ્રોફિટ એ એવું કહે છે કે 5 થી 6 ગણો વધી ગયો છે। અને અમે 9-10 ખેડૂતોને જે પણ વસ્તુ મગાય છે એ બધી વસ્તુ લોટમાં મગાય છે, જેમ કે ડ્રીપ, મલ્ચિંગ પેપર, ક્રોપ કવર, પછી કોઈ પણ બિયારણ હોય, કોઈ પણ રોપ હોય, તે બધું અમે બધું એક જોડે ગ્રુપમાં મગાય છે, જેથી કરીને કોસ્ટિંગ બને એટલું અમને ઓછામાં થઈ શકે, ટૂંકમાં બને એટલું કોસ્ટિંગ ડાઉન થઈ શકે એ રીતે। એકંદરે ખેડૂત જો ગ્રુપમાં સાથે થઈને જો ખેતી કરે તો એને ગ્રુપમાં ખેતી કરે તો વધુ બેનિફિટ થઈ શકે છે।